પવિત્ર ઈદે મિલાદુન્નબીના શુભ પ્રસંગે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ ભાવનગર દ્વારા હલુરિયા ચોક ખાતે એક ત્રિવિધ સામાજિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે રક્તદાન કેમ્પ, 500 છોડ વિતરણ અને 600 કીટ સ્ટેશનરી વિતરણનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। આ રક્તદાન કેમ્પ સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી યોજાયો હતો, જેમાં રક્તદાતાઓએ ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર કેમ્પ દરમિયાન કુલ 108 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું। એકત્ર થયેલું આ રક્ત માનવ સેવાના અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલની બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવ્યું છે। આ સામાજિક કાર્યક્રમમાં સમાજના અગ્રણી અને રાજકીય આગેવાનો અને આયોજકો રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો। આ ઉપરાંત સમાજના અગ્રણીઓ આગેવાનોએ હાજરી આપી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગના ઇન્ચાર્જ આદિલભાઈ દોલા, ભાવનગર ઝોનલ સેક્રેટરી અકબરભાઈ ખીમાણી તથા ભાવનગર યુથ વિંગ ઇન્ચાર્જ જુનેદભાઈ કાથીવાડાએ મુખ્ય આયોજક તરીકે જહેમત ઉઠાવી હતી। તેમજ યુથ વિંગના સભ્યો મુજમ્મિલ કાપડિયા, સલીમભાઈ ખોલિયા તેમજ ફૈસલભાઈ ખોલિયા, અફજલભાઈ, ફૈયાજી ઈસાની, અહમદભાઈ, જબ્બારભાઈ અને નદીમભાઈ ખોલિયા સહિતના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। દર વર્ષે અમે બ્લડ કેમ્પ કરશું અને ખાટી હોસ્પિટલને આ બ્લડ અમે ફ્રીમાં ડોનેશન કરશું। ગરીબ પેશન્ટો સુધી આપણે લોહી મળે બધાને અને કોઈ ગરીબ દર્દી ન થાય એવો અમારો આશય છે।